હેમાંગ રાવલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। એક મોટું નિવેદન સામે આવ્યું છે કે આ જે ષડયંત્ર છે તમામ અને જે ક્ષત્રિયોનો જે રોષ છે તેની પાછળ કોંગ્રેસનો હાથ। મને લાગે છે કે આ એક બાલિશ નિવેદન છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટી એ અલગ અલગ મુદ્દે ઘેરાઈ ગઈ છે અને ખાસ કરીને જે ક્ષત્રિય સમાજનો આક્રોશ છે અને સ્વાભાવિક છે કે આક્રોશ છે જ અને આક્રોશ હોવો જ જોઈએ। કોઈ એક સમાજ માટે જ્યારે એમની બહેન બેટી અને એમની દીકરીઓ માટે આવા પ્રકારના નિમ્ન કક્ષાના નિવેદનો થતા હોય, શું એ રૂપાલાજીએ નિવેદન આપ્યું એમાં પણ કોંગ્રેસનો હાથ છે? રૂપાલાજી જોડે આજે નિવેદન બોલાવવામાં આવ્યું હતું એમાં પણ કોંગ્રેસનો હાથ છે? શું પાટીદારના 14 દીકરાઓ શહીદ થયા એમાં પણ કોંગ્રેસનો હાથ હતો? માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી આવું કહીને એ પોતે એક હાસ્યાસ્પદ વાતો કરી રહી છે। ક્ષત્રિય સમાજ અત્યારે આકરા પાણીએ છે। એ સમાજને અત્યારે સાથ આપવાના બદલે એ સમાજની અત્યારે જે બહેન બેટીઓ જે છે એ આજે જ્યારે ન્યાય માટે નીકળી હોય, પોતાના સન્માન માટે નીકળી હોય, એ બહેન બેટીઓને તમે નજરકેદ કરો છો, તમે એમના આગેવાનોને પોલીસની અંદર ધરપકડ કરો છો, એમને બેસાડી દો છો। આવું કરવાને બદલે અને કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાના બદલે મહેરબાની કરીને ક્ષત્રિય સમાજ જે છે એમણે આ દેશની અંદર રાજા રજવાડાઓ આપી દીધા છે। એમણે ક્ષત્રિય સમાજે જે દેશની માટે કરેલું છે એના માટે થઈને એમને તમે કદાચ જસ ના આપી શકો, પણ આ પ્રમાણે કોંગ્રેસને જે તમે અબજસ આપો છો, મને લાગે છે કે ચૂંટણી પ્રક્રિયા આવી રહી હોય ત્યારે આવા પ્રકારના નિમ્ન કક્ષાના બયાનો, જે હાસ્યાસ્પદ બયાનો છે, એને એક કોંગ્રેસી તરીકે નહીં પણ ક્ષત્રિય સમાજ તરીકે ક્ષત્રિય સમાજ પણ આને દરકિનાર કરવાનો છે। બિલકુલ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ।